નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વેણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવથરા જિલ્લાના તળાવ ગામ અને આસપાસના વિસ્તારોમાં ગ્રામજનોએ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું અટકેલું બાંધકામ તાત્કાલિક ફરી શરૂ કરવાની માંગ સાથે મુખ્યમંત્રીને સંબોધીને જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર સુપ્રત કર્યું છે. ગ્રામજનોનું કહેવું છે કે થોડા લોકોના વિરોધને કારણે કામ અટકાવવામાં આવ્યું છે, જ્યારે આ હોસ્પિટલથી 1 લાખથી વધુ લોકોને આરોગ્ય સેવાનો લાભ મળશે. ગ્રામજનોના જણાવ્યા મુજબ તળાવ ગામમાં વર્ષોથી સીએચસી ક્વાર્ટરમાં કાર્યરત હોવાથી દર્દીઓને પૂરતી આરોગ્ય સુવિધાઓ મળી રહી ન હતી. આ સમસ્યાના ઉકેલ માટે ગામના એક દાતાએ સરકારને જમીન દાનમાં આપી હતી. ત્યારબાદ સરકારે ₹5.48 કરોડના ખર્ચે નવા સીએચસીના બાંધકામને મંજૂરી આપી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી હતી અને કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે મૌખિક સૂચનાને આધારે કામ અટકાવી દેવામાં આવ્યું હતું. ગ્રામજનોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે જૂન 2026માં ફરી બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ કેટલાક લોકોના વિરોધ બાદ 3 જુલાઈએ અધિકારીઓ સ્થળ પર પહોંચી કામગીરી ફરી બંધ કરાવી હતી. આવેદનપત્રમાં ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે અધિકારીઓએ ખોટા કારણો દર્શાવી હાલના ક્વાર્ટર વિસ્તારમાં જ હોસ્પિટલનું બાંધકામ કરવાની ભલામણ કરી છે. જોકે તે સ્થળ યોગ્ય હતું તો 5 વર્ષ અગાઉ નવી જમીનની માંગણી અને દાતા પાસેથી જમીન સ્વીકારવાની જરૂરિયાત કેમ ઉભી થઈ હતી તેવો સવાલ પણ ઉઠાવવામાં આવ્યો છે. ગ્રામજનોએ વધુમાં જણાવ્યું હતું કે હાલનું બાંધકામ સ્થળ તળાવ બસ સ્ટેન્ડથી અંદાજે 600 મીટર દૂર હોવા છતાં સરકાર સમક્ષ 1200 મીટરનું અંતર દર્શાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આથી સમગ્ર મામલે સ્થળનો ફરી સર્વે કરી દાતાએ આપેલી જમીન પર મંજૂર થયેલા સીએચસીનું બાંધકામ તાત્કાલિક ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ગ્રામજનોનું કહેવું છે કે આરોગ્ય સુવિધા વિસ્તારમાં હજારો લોકો માટે અત્યંત જરૂરી હોવાથી લોકહિતને ધ્યાનમાં રાખી વહેલી તકે યોગ્ય નિર્ણય લેવો જોઈએ.